ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અધ્યયન ખંડમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરીએ છીએ તે પેપર છે પ્રથમ વર્ષ BA મુખ્ય વિષય અથવા તો ગૌણ વિષય તરીકે જો તમે અર્થશાસ્ત્ર પસંદ કરેલો હોય તો તેનું પેપર 2 છે, ભારતીય અર્થતંત્રનો પરિચય. હવે ભારતનું અર્થતંત્ર જોઈએ તો અર્થતંત્રમાં કયા કયા પાસાઓ આવે? ટ્રેડિશનલી આપણે જોઈએ તો એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર, આ બધા પાસાઓ આવે. પણ સેવા ક્ષેત્ર અથવા તો સર્વિસ સેક્ટર એટલું બધું મોટું છે, એટલું બધું એમાં એટલા બધા અલગ અલગ પાસાઓ આવેલા છે કે એમાં લગભગ બાકીના બધા જ ક્ષેત્રોનો સમાવેશ થઈ જાય છે, હું આપણે કહી શકીએ. દાખલા તરીકે એજ્યુકેશન, હેલ્થ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, આ બધી બાબતોનો સમાવેશ સર્વિસ સેક્ટરમાં અથવા તો સેવા ક્ષેત્રમાં થાય છે. તેવી જ રીતે વેપાર પણ આવે છે, કારણ કે વેપાર એ કોઈ એગ્રીકલ્ચર એક્ટિવિટી નથી અથવા તો આપણે એને ઉત્પાદન કહી શકીએ, પણ ઔદ્યોગિક એનું મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ નથી. વેપાર થાય છે તેમાં સાધનોનો વેપાર હોઈ શકે છે, વસ્તુઓનો વેપાર હોઈ શકે છે, સેવાઓનો વેપાર હોઈ શકે છે. એટલે વેપારનું ક્ષેત્ર આપણે અલગથી અભ્યાસ કરીએ તો વધારે યોગ્ય રહેશે. વેપારને આપણે અન્ય એક અર્થમાં વિનિમય પણ કહી શકીએ. એટલે વેપાર એટલે શું, ત્યાંથી કરીને આપણે આખો આ જે એકમ સમજવાના છીએ એ એકમનું નામ છે ભારતનો આંતરિક વેપાર. હવે તમે સમજશો કે આ વેપાર ભારતનો વેપાર તો છે, પણ અહીંયા આંતરિક વેપાર વિશે આપણે વાત કરવાના છીએ. આંતરિક વેપાર એટલે શું? તો ભારત જે દેશ છે એ રાજ્યોનો બનેલો છે. હવે સામાન્ય રીતે અન્ય કોઈ દેશનું આપણે ઉદાહરણ લઈએ અને ભારતનું ઉદાહરણ લઈએ તો બંનેમાં થોડો ડિફરન્સ રહેશે, કારણ કે ભારત પોતે જ એક વસ્તીની દ્રષ્ટિએ એટલો વિશાળ દેશ છે કે પછી ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો એકદમ ઘણી બધી વિવિધતાઓવાળો દેશ છે, અને સંસ્કૃતિની દ્રષ્ટિએ, રહેણીકરણીની દ્રષ્ટિએ એ ભારત અનેક રીતે અન્ય દેશો કરતાં અલગ પડે છે. એટલે ધારો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો આંતરિક વ્યાપાર આપણે જોઈએ તો અથવા તો અન્ય કોઈ દેશનો આંતરિક વ્યાપાર જોઈએ તો એમાં આટલી બધી વિવિધતા કદાચ નહીં હોઈ શકે, પણ ભારતનો આંતરિક વેપાર પોતે જ એક અલગ વિવિધતાવાળું પાસું લઈને આવે છે. એનું અલગ જ અધ્યયન ઘણું બધું જરૂરી બને છે, કારણ કે ભારતના વેપારને કયા પરિબળો અસર કરે છે. રાજ્યોમાં અલગ અલગ રાજ્યો હોય અને કદાચ ધારો કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પક્ષની અલગ અલગ વિચારસરણી ધરાવતી સરકાર હોય, અલગ અલગ ભૌગોલિક પર્યાવરણ હોય, તો આ બધા જ કારણો આંતરિક વેપાર ઉપર અસર કરે છે. હવે વેપાર વિશે આપણે તબક્કાવાર આગળ વધીએ અને જુઓ કે આપણે વેપાર વિશે શું અભ્યાસ કરવાના છીએ. તો એકમની જે રૂપરેખા છે એમાં સૌથી પહેલાં તમે જો મહત્વ, પ્રકારો, આ જે આઉટલાઈન કરેલી છે એ વિશે તમે આ એકમમાં અથવા તો આ સેશનમાં તમે અભ્યાસ કરશો. જેના નીચે અંડરલાઈન નથી કરેલી, દાખલા તરીકે પ્રકારો છે, પછી કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન અને વેપાર થાય છે, એ બધું તો તમારી પાસે તમને અવેલેબલ છે, જે તમને અભ્યાસ સામગ્રી આપેલી છે. એટલે એમાંથી તમે રેફરન્સ તરીકે જરૂરથી લઈ લેજો. આપણે આ સેશનમાં એના ઉપર ફોકસ કરવાના છીએ કે જે વધારે થોડુંક ઊંડાણથી સમજવાની જરૂરિયાત માગે છે. હવે દાખલા તરીકે મહત્ત્વ શું છે, વેપારનું મહત્ત્વ શું છે? સામાન્ય રીતે વેપારનું મહત્ત્વ તો એ હોઈ શકે કે આપણી પાસે જ્યારે કોઈ વસ્તુ ન હોય અથવા તો પરિસ્થિતિ કે સેવા ન હોય કે તો આપણે એ અન્ય પાસેથી ખરીદીએ છીએ ત્યારે વિનિમય થાય છે. આપણે કોઈ વસ્તુ બદલામાં આપી અથવા તો પૈસા બદલામાં આપી, આ એક પ્રકારનો વેપાર થયો. તમે વિચાર કરો કે આપણે સવારથી આપણા જીવનમાં જે જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ બધી જ શું આપણે ગુજરાતમાં જ ઉત્પાદન કરીએ છીએ? નહીં. સવારે ઉઠીને આપણે ચા પીએ છીએ. ચા આપણા જીવનમાં એટલી બધી વણાઈ ગયેલી છે કે આપણે ગુજરાતમાં ઉત્પાદન નથી કરતા. એ આપણા માટે આભારી છે કે આપણે બીજા રાજ્યમાંથી આપણે આયાત કરીએ છીએ.
તો ઘણી બધી બાબતોમાં અથવા તો કૃષિ ક્ષેત્રે એટલા બધા વૈજ્ઞાનિક શોધખોળો થઈ છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું છે કે ઘણા બધા પાક જે પહેલાં ન લેવાતા એ હવે આપણે સ્થાનિક કક્ષાએ એનું ઉત્પાદન કરી શકીએ છીએ. તેમ છતાં અમુક કેટલાક પાક એવા છે, જેમાંનું એક ઉદાહરણ આપણે લઈ શકીએ કે ચા. તો આ એક આભારી બન્યું વેપારના કારણે. આ આંતરિક વેપાર કહી શકાય, કારણ કે આપણે ભારત બહારથી ચા નથી મંગાવતા, પણ ભારતની જ અંદરથી આવે છે. આ એક બીજા રાજ્યો વચ્ચેના વેપારને કારણે એનું ઉત્પાદન થાય છે અને વેચાણ થાય છે અને આપણે એનો ઉપભોગ કરી શકીએ છીએ. તો મહત્વ એ છે કે ધારો કે કોઈ રાજ્ય પાસે એ સંબંધિત વસ્તુ કે સાધનો ન હોય તો એ વેપાર કરીને મેળવી શકાય અને એનો વિકાસ થઈ શકે. પ્રકારો તમે અભ્યાસ પુસ્તકમાંથી જાણી શકશો. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો શું તફાવત છે? જનરલી આપણે એમ કહી શકીએ છીએ કે ચલણની ભિન્નતા હોય. ભારત દેશ અન્ય કોઈ પણ દેશ સાથે વેપાર કરે છે ત્યારે રૂપિયો અને ડોલર છે કે રૂપિયો અને પાઉન્ડ છે, આ રીતે ચલણી ભિન્નતા હોય છે, ચલણની કરન્સીની ભિન્નતા હોય છે, પણ આંતરિક રીતે ભિન્નતા નથી હોતી. તો એવા કયા પરિબળો છે કે જે આંતરિક અને વિદેશ વ્યાપાર વચ્ચે તફાવત બતાવે છે? અને આંતરિક વેપારને અસર કરતા પરિબળો, પછી ભારત સરકારની શું નીતિ હોય છે, એના વિશે આપણે થોડો પરિચય લઈશું. આ એકમનો અભ્યાસ કર્યા પછી આંતરિક વેપારનો અર્થ, મહત્વ અને પ્રકારો જાણી અથવા સ્પષ્ટ કરી શકાશે. આંતરિક એટલે કે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત સમજાવી શકાશે. આંતરિક વેપારને અસર કરતા પરિબળો નોંધી શકાશે અને આંતરિક વેપાર સંબંધિત ભારત સરકારની નીતિ શું છે એ જાણી શકાશે. તો આગળ આપણે જોઈએ તો આંતરિક વેપારનો અર્થ, મહત્વ અને પ્રકારોમાં અર્થ જોઈએ તો દેશની સરહદમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. આપણી દેશની જે ભૌગોલિક સરહદો અથવા તો રાજકીય સરહદો છે એને આપણે વેપારની એક વ્યાખ્યામાં, આપણે આંતરિક વેપારની વ્યાખ્યામાં લઈ આવી શકીએ કે જે રાજકીય સરહદો છે એ વચ્ચેનો વેપાર. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો ભારતનો આંતરિક વેપાર એટલે બે રાજ્યો વચ્ચેનો વેપાર. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બે એક જ રાજ્યો હતા, એક જ રાજકીય શાસન હેઠળ હતા, ત્યારે આ પારસ્પરિક વેપાર વચ્ચે એની કોઈ અલગથી વ્યવસ્થા હોવાની જરૂર ન હતી. પણ જ્યારથી બંનેનું વહીવટી સરળતા ખાતર વિભાજન થયું ત્યારથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો વેપાર પણ આંતરરાજ્ય વેપાર કહેવાનો થાય. તો ભારતના સંદર્ભમાં રાજ્યો વચ્ચેનો વેપાર આંતરિક વેપાર છે. જેમ કે ચાનું ઉત્પાદન આસામમાં થાય છે અને અન્ય રાજ્યોને પણ પુરવઠો પૂરો પાડે છે. મગફળીનું ઉત્પાદન મુખ્યત્વે ગુજરાતમાં થાય છે અને અન્ય રાજ્યોને પણ પુરવઠો પૂરો પાડે છે. હવે વેપારનું મહત્વ શું છે એ મેં તમારી જાતે કરવાની પ્રવૃત્તિમાં અહીંયા રાખ્યું છે કે તમે વિચાર કરો કે આ આંતરિક વેપાર ન હોય, કોઈ પણ પરિસ્થિતિનું કે કોઈ પણ વ્યક્તિનું કે કોઈ પણ વસ્તુનું આપણે મહત્વ સમજવું હોય તો સ્વાભાવિક છે કે શરૂઆત એ રીતે કરાય કે ધારો કે આ પરિસ્થિતિ ન હોય, ધારો કે બે રાજ્યો વચ્ચે અથવા તો ભારતના રાજ્યો વચ્ચે વેપાર ન હોય, તો એ રીતે આપણે આગળ વધી શકીએ. તો અહીંયા તમારે જાતે લખવાના મુદ્દાઓ કરવાના છે કે મહત્વ શું છે વેપારનું, આંતરરાજ્ય વેપારનું અથવા તો ભારત માટે આંતરિક વેપારનું. હવે ભારત માટે આંતરિક વેપાર થાય છે છતાં આપણે તો એવું લાગે છે એક જ દેશમાં વેપાર કરવાનો છે તો એમાં શું મુશ્કેલીઓ છે? તો મુશ્કેલીઓ હોય જ નહીં, પણ એવું નથી. ઘણા બધા એવા કારણોસર છે કે આ આંતરરાજ્ય વેપાર પણ એટલી સરળતાથી આગળ નથી વધી શકતો. એના કારણે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને બીજા બધા ક્ષેત્રોમાં પણ થોડા સમય માટે અવરોધો ઊભા થાય છે અને સરકાર છે કે કાયદો છે એ લોકોએ પોતાનું ઇન્ટરફેરન્સ કરવું પડે છે. આગળ આપણે શું છે પ્રકારો, સ્વ અધ્યયન સામગ્રીનું તમે જરૂરથી પુસ્તક જોજો કે વેપારના પ્રકારો કયા કયા છે. હવે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત આપણે એક ટૂંકમાં એક પરિચય લઈ લઈએ. તો સૌથી પહેલો મુદ્દો આવે છે કરન્સીનો. સમાન ચલણ હોય છે અને હિસાબી પદ્ધતિ પણ સમાન હોય છે. મોટાભાગે શિયાળો, ઉનાળો એ રીતે હોય તો ચોમાસાની ઋતુ, ઉત્પાદનની જે આખી સાયકલ હોય તે, હિસાબી પદ્ધતિ, એ બધું સરખું હોવાને કારણે સમાનતા અને ઘણા બધા અનુકૂળ પરિબળો કહી શકાય.
પછી સમાન સંસ્કૃતિ અને વપરાશની આદતો. હવે દાખલા તરીકે આપણે ભારતની બહાર કોઈ વસ્તુનું વેચાણ કરવું હોય જે ભારતમાં ઉત્પન્ન થતી હોય તો ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે પ્રોડક્શન કરીને વેચાણ કરવાનું થાય. આ ભારતમાં જોઈએ તો આંતરરાજ્ય જે સમાનતા હોય, વિવિધતા પણ હોઈ શકે, પણ અહીંયા ઘણી વખત મોટાભાગે આપણે દાખલા તરીકે દિવાળીનો તહેવાર છે, દાખલા તરીકે નવરાત્રિનો તહેવાર છે, અથવા તો ક્રોપની અથવા તો પાકની સિઝન છે, આ બધું જ રહેણી કરણી લગભગ સમાન હોય. આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણી કાનૂન વ્યવસ્થા બધું સમાન હોવાને કારણે આપણે ઘણા બધા અનુકૂળ પરિબળો કહી શકીએ. એક જ દેશમાં સાધનોની ગતિશીલતા વધારે હોય છે. અત્યારનો જો તમે આધુનિક સમય સંદર્ભ લેશો તો તમને આ મુદ્દો એવું લાગશે કે એવું નથી. હવે તો વિદેશોમાં પણ લોકો કામ કરવા માટે જાય છે. પણ અત્યારે જે આપણે થોડાક સમય પહેલાંની જોઈએ અથવા તો ઇવન આજની પણ સ્થિતિ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એકથી બીજા રાજ્યમાં, ભારતમાં જ કોઈ પણ વ્યક્તિ હોય એકથી બીજા રાજ્યમાં આસાનીથી કામ કરવા માટે જઈ શકે છે. એ ખાસ વિચાર નહીં કરે કે જવું કે ન જવું. એનું કારણ એ છે કે આપણી ભાષા સમાન હોવી, આપણી જીવનશૈલી સમાન હોવી. એવું નથી કે એક જ સરખી જીવનશૈલી પશ્ચિમ ભારતમાં પણ હોય, દક્ષિણ ભારતમાં પણ હોય અને ભારતના અલગ રાજ્યોમાં પણ હોય, પણ લગભગ સમાન જીવનશૈલી હોવાને કારણે અને ઘણા બધા પર્યાવરણીય પરિબળો સરખા હોવાને કારણે સાધનોની ગતિશીલતા વધારે હોય છે. અહીંયા આપણે સાધનોની ગતિશીલતાની જે વાત કરીએ છીએ તે બાબત છે માત્ર શ્રમની નહીં, પણ દરેક બાબતની. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એ પોતાનું જો ગુજરાતમાં જમીન અથવા તો ખેતીની જમીન રાખે અને મધ્યપ્રદેશમાં જમીન જે પોતાની હોય એ વેચીને ગુજરાતમાં ખરીદી શકે, તો આ બધું ઘણી બધી બાબત માટે થોડુંક સમાન અને સરળ પણ બને છે. તો સાધનોની ગતિશીલતા એટલે માત્ર શ્રમની જ નહીં, મૂડીની ગતિશીલતા હોઈ શકે. દાખલા તરીકે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક છે એમાં આપણે નાણું રોકાણ કરીએ છીએ તો એ બેંકના આખા કુલ નાણાં છે એ કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ અને બચત માટે રોકાણ થઈ શકે છે. તો આ મૂડીની ગતિશીલતા, સાધનોની ગતિશીલતા, શ્રમિકની ગતિશીલતા બધું ઝડપી અને આસાન થાય છે. પછીનું જે પરિબળ છે એ જોઈએ તો બજાર માંગનો અંદાજ આસાન હોય છે. હવે આપણે બજારમાં બહાર ઉત્પાદન કરીએ અને બહાર વેચાણ માટે બહાર પાડીએ તો પહેલાં એના આખો બજારનો અંદાજ મેળવવો પડે છે કે કેટલું ઉત્પાદન કરવું, કઈ કિંમતે વસ્તુનું વેચાણ કરવું, કઈ રીતે પેકિંગ કરવું, કયા સમયે વેચાણ કરવું. આ બધી બાબતોનું આપણે વિદેશમાં જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે ઘણું સઘન અભ્યાસ માગે છે. માંગનો અંદાજ એ હંમેશા સઘન અભ્યાસ માંગે છે, પણ કમ્પેરેટિવલી જો ભારતની જ વાત કરીએ તો ભારતમાં આ બધા અંદાજો લગભગ સમાન હોય છે. કારણ કે ધારો કે ભવિષ્યમાં ચોમાસું સારું રહેશે કે ખરાબ તો આખા દેશમાં લગભગ એક સ્થિતિ હોય. આ વખતે કયા પ્રકારના શેર બજારનું કંપનીનું જે રોકાણ છે, સેન્સેક્સ છે, આ બધું લગભગ આખું સમાન હોય છે. આના કારણે બજારના અંદાજો મેળવવા સરળ બને છે. પછી જોઈએ તો સ્પર્ધાનું તત્વ ઓછું હોવાથી અને કુદરતી શ્રમ વિભાજન હોવાથી નફાની નિશ્ચિતતા વધુ હોય છે. હવે સૌથી પહેલાં એક બાબત સમજી લઈએ કે કુદરતી શ્રમ વિભાજન એટલે શું. કુદરતી શ્રમ વિભાજન એટલે શ્રમ વિભાજનની પહેલાં વ્યાખ્યા કરીએ તો કહી શકાય કે વ્યક્તિ વચ્ચે કામની ફાળવણી કરવી. એક વ્યક્તિ એક જ પ્રકારનું કામ કરે, બીજી વ્યક્તિ બીજા જ પ્રકારનું કામ કરે. આ કુદરતી શ્રમ વિભાજન છે. વિશેષીકરણ પણ એને કહી શકાય. દાખલા તરીકે ભૌગોલિક પરિબળોને કારણે, જેમ હમણાં આપણે ઉદાહરણમાં વાત કરી કે આસામ અથવા તો પૂર્વના રાજ્યોમાં ચાનું ઉત્પાદન થાય છે, આ એની વિશેષતા છે. તો એણે ચાનું વેચાણ કરવા માટે અન્ય સ્પર્ધા એને નથી સામનો કરવો પડતો, સિવાય કે એણે ચીન વગેરે બીજા દેશોમાંથી જે પ્રોડક્શન આવતું હોય એ આપણે આગળના એક વિભાગમાં અથવા તો મુદ્દામાં જોવાના છીએ કે આ રીતે સ્પર્ધાનું તત્વ અહીંયા ઓછું થાય છે. પણ દાખલા તરીકે રેશમનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય, કોટનનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય, ઘઉંનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય, આ બધા ભૌગોલિક ઇજારા પણ કહી શકાય. તો એના કારણે સ્પર્ધાનું તત્વ આંતરિક દેશમાં આંતરિક રીતે ઓછું હોવાથી એને નફાની નિશ્ચિતતા વધારે હોય છે એવું કહી શકાય.
હવે આંતરિક વેપારને કયા પરિબળો અસર કરે છે? આંતરિક વેપાર આપણે જોયું કે આટલું બધું સરળ છે, તેમ છતાં ઘણી વખત આંતરિક વેપાર સરળ નથી હોતો. એક વધારે કહી શકાય કે તમે તમારા કોઈ પરિચયમાં હોય અથવા તો આજુબાજુ કોઈ વેપાર કરતા હોય એ લોકોને પૂછી શકો છો. અત્યારે તો વેપાર ઘણો જ સરળ બન્યો છે. એક સમય એવો હતો કે આપણે જે પ્રદેશમાં જઈએ તે પ્રદેશની વસ્તુઓ બીજા પ્રદેશમાં મળતી નહીં. દાખલા તરીકે આર્ટની બાબત છે, દાખલા તરીકે વિશેષ પ્રકારનું કાપડ હોય, વિશેષ પ્રકારની મીઠાઈ હોય, તો આ બધું જે તે પ્રદેશમાં જ મળતું. દાખલા તરીકે સાઉથ ઇન્ડિયન હોય એનું રેશમ હોય, કે ગુજરાતનું કોટન હોય, કે કચ્છનું આર્ટ વર્ક હોય તો કચ્છમાં જ મળે. પછી સુરતની જે મીઠાઈઓ હોય સુરતમાં જ મળે, બંગાળની મીઠાઈઓ બંગાળમાં જ મળે. આ તો એક ઉદાહરણ છે. તો આ રીતે જે તે પ્રદેશમાં જ જે તે વસ્તુઓનું વેચાણ થતું. એટલે ત્યાંથી કોઈ આપણા પરિચિત આવે અથવા તો આપણે ત્યાં ગયા હોઈએ તો આપણે જે તે વસ્તુઓનો લાભ મળતો. પણ અત્યારે સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. એટલે પહેલાં જે સમસ્યાઓ હતી કે વેપાર, એ તો એનું કારણ શું હતું? તો કે ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ નહોતો થયો, કોમ્યુનિકેશનનો વિકાસ નહોતો થયો. કોઈ પણ પ્રદેશમાં જો કોઈ સારી વસ્તુનું ઉત્પાદન થાય છે તો એ બીજા પ્રદેશ સુધી કઈ રીતે લઈ આવવી, અથવા તો એ સારી વસ્તુનું ઉત્પાદન થાય છે એ બીજા પ્રદેશના લોકોને ખબર જ ન હોય. તો આ બધા કારણોસર એ વેપાર અવરોધાય. આ કારણ છે કે આંતરિક વેપારને આપણે જે કહીએ કે કઈ રીતે એના પરિબળો અસર કરે છે, અથવા તો હવે કયા પરિબળોને કારણે વેપાર વિકસ્યો છે એ પણ આપણે કહી શકીએ. તો રાજ્યોનું વચ્ચેનું કર માળખું, અન્ય આર્થિક નીતિઓમાં ભિન્નતા. તમે એક જે કેમ્પેઇન કહી શકાય અથવા તો એક નવી આપણી રીત પદ્ધતિ કહી શકાય, વન નેશન વન ટેક્સ, એ આપણે બહુ જ ચર્ચામાં જોયું કે એક રાજ્યમાં આપણે જુદા જુદા કરવેરા ન હોવા જોઈએ. કે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિએ પોતાની ફેક્ટરી શરૂ કરવી છે અથવા તો નાનો એવો વેપાર કરવો છે, તો કર્ણાટક કે કોઈ પર્ટિક્યુલર દક્ષિણ ભારતના રાજ્યમાં એની કર વ્યવસ્થા એક પ્રકારની હોય, ગુજરાતમાં એની કર વ્યવસ્થા બીજા પ્રકારની હોય, મનોરંજન વેરો એક જગ્યાએ લેવાતો હોય, બીજી જગ્યાએ ન લેવાતો હોય. તો એગ્રીકલ્ચરનું ટેક્સ પ્રમાણ આ બધી બાબતો છે અલગ અલગ રાજ્યોમાં એની કર વ્યવસ્થા અલગ હતી. એના કારણે કોઈક જગ્યાએ ફાયદો થતો. દાખલા તરીકે એગ્રીકલ્ચર સેક્ટર લઈએ અને જમીન વેરો, જમીન ઉપરનો અથવા તો કોઈ પણ પ્રકારનો ટેક્સ જોઈએ કે કંઈ પણ જો બાબત જોઈએ એ રાજ્યો પ્રમાણે ભિન્ન હોય તો આપણે થોડું એના બાબતે કન્વિન્સ થઈ શકીએ. કારણ કે કૃષિ એવી બાબત છે કે જે કુદરતના આધારે થતો વ્યવસાય છે. એટલે બંને રાજ્યોમાં એની સ્થિતિ સરખી ન હોય, પણ ઘણા બધા ઉત્પાદનની પ્રક્રિયાઓ એવી હોય છે કે જે સમાન હોવા છતાં એના પર જે તે રાજ્યની સરકાર દ્વારા અલગ અલગ રીતે કર લેવામાં આવતો. તે પછી હવે આપણે એને દરેક અલગ અલગ વેચાણ વેરો, તો કે એનો દર અલગ હોય, એનો પ્રકાર અલગ હોય, એની પદ્ધતિ અલગ હોય. તો આ બધાને દૂર કરીને આપણે એક જ કરવેરો લઈ આવ્યો કે જેથી કરીને બધા રાજ્યો વચ્ચેનો વેપાર સરળ બને. તો આ રીતે કર અલગ અલગ હોય અને આર્થિક નીતિઓ અલગ અલગ હોય તો અલગ અલગ રાજ્યો વચ્ચે વેપાર કરવો સરળ નથી રહેતો. પણ વેપાર ત્યારે સરળ બની શકે છે કે જ્યારે બધા જ રાજ્યોમાં એક જ પ્રકારની પદ્ધતિ હોય. રાજ્યો વચ્ચેનું કર માળખું અલગ રહેતું, આર્થિક પદ્ધતિઓ. એનું કારણ શું? તો કે રાજકીય વિચારસરણીમાં ભિન્નતા હોય. સ્વાભાવિક છે કે દરેક જ્યારે કોઈ પણ પક્ષની સરકાર હોય, કેન્દ્ર સરકારમાં અલગ હોય, રાજ્યોમાં અલગ હોય, તો દરેક પ્રકારની વિચારધારા અલગ હોવાની. આ સ્થિતિમાં જ્યારે વિચારધારા અલગ હોય છે ત્યારે આર્થિક નીતિઓ પણ અલગ અલગ એના પ્રાયોરિટીઝ હોય છે. તો આ બધા કારણોસર એમાં ભિન્નતા હોય અને એને કારણે આંતરિક વેપારમાં અવરોધો ઊભા થઈ શકે છે. જો એક જ પક્ષની સરકાર હોય અથવા તો સમાન વિચારધારા ધરાવતી સરકાર હોય તો આંતરિક વેપાર સ્મૂથ બને છે, નહીંતર અવરોધો આવે છે. પછીનો મુદ્દો છે કે આંતરમાળખાકીય સુવિધાઓની સ્થિતિ. હવે આંતરમાળખાકીય સુવિધાઓની સ્થિતિમાં આપણે એક મુદ્દો આગળ જોયેલો હતો કે ઉત્પાદન સાધનોની ગતિશીલતા વધારે હોય છે. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઉત્પાદન સાધનો સરળતાથી આવે છે, જાય છે, ગતિશીલ હોય છે.
એનું કયા કારણોસર એવું બન્યું? તો કે આંતરમાળખાકીય સુવિધાઓને કારણે. મહારાષ્ટ્રમાં વેપાર કરવો ઘણો આસાન બને, ગુજરાતમાં વેપાર કરવો આસાન બને, પણ આપણે કોઈ પણ વ્યક્તિ છે એ પૂર્વ ભારતના રાજ્યોમાં જાય તો એણે વેપાર કરવો થોડો કઠિન બને છે, કારણ કે ત્યાં પ્રાકૃતિક પરિસ્થિતિ જેવી છે કે ત્યાં એને કારણે આંતરમાળખાકીય સુવિધાઓનો હજી એટલો વિકાસ થયો ન હોય. હવે આંતરમાળખાકીય સુવિધાઓમાં શું આવે? સારા રસ્તા આવે, સારી નેટવર્કની કનેક્ટિવિટી આવે, ઇન્ટરનેટની, ટેલિકોમ્યુનિકેશનની સારી સ્થિતિ હોય. આ બધાને બધું મળીને એ બને છે કે જે આંતરમાળખાકીય સુવિધાઓ કહી શકાય. તો આંતરમાળખાકીય સુવિધાઓમાં સારી સ્વાસ્થ્ય સુવિધા આવે, શિક્ષણની સુવિધા આવે. હવે આ બધું હોય તો કોઈ પણ પર્ટિક્યુલર રાજ્ય સાથે બીજા રાજ્યના વેપારીએ વેપાર કરવાનું આસાન બને. પણ જો એ ન હોય તો વેપાર કરવાનું આસાન રહેતું નથી. એટલા માટે જ જ્યારે સારા રસ્તાઓ બને છે, પાણી અને સિંચાઈની યોજનાઓ થાય છે, તો આ બધાને કારણે વેપાર વિકસે છે. આગળ જોઈએ તો કુદરતી સંપત્તિઓનું મર્યાદિત હોવું. સૌથી પહેલાં તો એક મુદ્દો એ આવે છે કે કુદરતી સંપત્તિ હંમેશા ઘણી બધી નથી હોતી. ક્યાંક જંગલો વધારે હોય છે, તો ક્યાંક અતિશય વરસાદ પડે છે. તો એવી સ્થિતિમાં કોઈ પણ વેપારીએ વેપાર કરવાનું પ્રોત્સાહન મળે નહીં. જેમ આપણે જોયું કે પૂર્વ ભારતના રાજ્યોમાં ઘણો બધો વરસાદ પડે છે, ત્યાં પહાડી વિસ્તાર છે, તો ત્યાં વેપાર વિકસવાનું કોઈ પ્રલોભન અથવા તો આકર્ષણ રહેતું નથી, એટલે ત્યાં વેપાર વિકસતો નથી. તો આ કુદરતી સંપત્તિ મર્યાદિત હોય છે. ઘણી જગ્યાએ ખનીજો નથી હોતી અથવા તો વરસાદ ઓછો પડે છે. તો આ બધા કુદરતી સંપત્તિને કારણે, એની મર્યાદાઓને કારણે વેપાર વિકસી શકતો નથી. સતત કોઈ પણ અડચણો આવ્યા કરતી હોય, ધારો કે વેપારમાં, તો વેપાર વિકસી શકે નહીં. પછીનો મુદ્દો આવે છે કે એકથી વધુ રાજ્યો વચ્ચે સમાન કુદરતી સંપત્તિના હક્કો અને ઉપયોગના અધિકારોને કારણે ઘર્ષણ. આ બાબત ખાસ નોંધવા જેવી છે. જેમ આપણે જોયું કે રાજકીય વિચારસરણીમાં ભિન્નતા હોય તો એકબીજાને સહકાર ન આપે એવું બની શકે. હવે એવું ક્યારે વધારે અસર બને છે? દાખલા તરીકે તમે એક બે તમને કેસ આપું છું કે જે તમે સ્ટડી ખાસ કરજો. એક તો છે કાવેરી જળ વિવાદ અને નર્મદાના બંધનો જે સમય વધારે લાગ્યો. એ બે કેસ તમે ખાસ જોઈ લેજો. એક બંને નદી પરના જ છે. જેમ આપણે જોયું તો જે કોઈ કુદરતી સંપત્તિ હોય, હવે એક દાખલા તરીકે એક નદી છે, એકથી વધારે રાજ્યોમાં એનું પાણી વહેતું હોય. ધારો કે એ રાજ્યોમાં સમાન પક્ષની સરકાર હોય તો ખાસ વાંધો નથી આવતો, પણ જ્યારે એ અલગ અલગ રાજકીય વિચારસરણીઓ ધરાવતા હોય ત્યારે ઘર્ષણ ઊભું થાય છે. હવે નર્મદાનો આપણે કેસ જોઈએ તો એ બહુ લાંબા સમય સુધી એ ડેમનું ચર્ચા ચાલી, એનું પરિણામ બહુ મોડું આવ્યું. એનું કારણ શું છે? તો કે આ 4 રાજ્યોની સાથે સંબંધિત હોય એવો એક મુદ્દો છે, જેમાં ગુજરાતની ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ બધા રાજ્યોની સાથે સંકળાયેલો મુદ્દો હતો. એટલે દરેક રાજ્યો છે એનું નેતૃત્વ જો સંમત થાય તો એના ઉપરનું કામગીરી આગળ વધે. એટલે આ રીતે એમાં જો કે તમે કહેશો કે આમાં વેપારનું ક્યાં આવ્યું? માત્ર વેપાર એટલે વસ્તુઓનો જ વેપાર નહીં, કે આપણે મગફળી વેચી અને ચા ખરીદી એમ વેપાર નહીં, પણ કોઈ પણ પ્રદેશના વિકાસ માટે, ધારો કે આપણને એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ કરવું છે તો પાણીની જરૂર છે, સિંચાઈની માટે જરૂર છે, ડેમ બાંધીએ તો આપણને ઇલેક્ટ્રિસિટી મળે. તો આ બધા કારણોસર ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન વધારે થાય, તો બીજા બધા ઉદ્યોગો વધારે હોય. તો આંતરરાજ્ય વેપારની જ્યારે પણ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે માત્ર વસ્તુના પૂરતો જ વેપાર સીમિત હોય એવું આપણે ન વિચારીએ, પણ આપણે આ બધી બાબતો આંતરરાજ્ય સંબંધોને એમાં આગળ લઈ આવીએ છીએ કે જેના કારણે બે રાજ્યોનો વિકાસ થાય. સિંચાઈને કારણે, ડેમ બનવાને કારણે જ્યારે એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ થાય છે, તે સાથે માત્ર કૃષિ ઉત્પાદન જ નથી વધતું, એ પ્રદેશના લોકોનો આર્થિક વિકાસ
સર્વગ્રાહી રીતે થાય છે. એગ્રીકલ્ચરનો વિકાસ થાય, એને સંબંધિત ઉદ્યોગોનો વિકાસ થાય, ઉદ્યોગો માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એટલે વિકાસ થાય, લોકોનું જીવન ધોરણ સુધરે. તો આ બધા વિકાસ એકબીજા સાથે સંબંધિત છે અને એને કારણે આપણે વિકાસના જ્યારે બાબત ચર્ચા કરીએ છીએ ત્યારે માત્ર વસ્તુઓ સુધી જેનો વેપાર સીમિત ન રાખીએ. આગળનો મુદ્દો જોઈએ તો મુક્ત વિદેશી બજારો સાથે સ્પર્ધા કરવાની હોય છે. જેમાં આપણે આગળ ચર્ચા કરી હતી કે આ દેશમાં જનરલી આંતરરાજ્ય વેપારમાં પોતાના દેશમાં જ વેપાર કરવામાં જોખમ ઓછું હોય છે, અનિશ્ચિતતા ઓછી હોય છે. પણ આધુનિક અર્થતંત્ર જુઓ તો આખા મુક્ત વેપારનું અર્થતંત્ર છે. વિશ્વના દેશોની વચ્ચે મુક્ત વેપારનું અર્થતંત્ર છે. તો આપણે કોઈ પણ વસ્તુ આપણી જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે માત્ર આપણા દેશના જ નહીં પ્રોડ્યુસર્સ પણ બીજા દેશના ઉત્પાદકો સાથે પણ સ્પર્ધા કરવાની હોય છે. હવે વેપાર સંબંધી નીતિ તો સરકાર શું કરે છે? ધારો કે આંતરરાજ્ય વેપારને વિકસાવવા માટે કોઈ પણ દેશની સરકારનો શું ફાળો છે? તો તમને પહેલાં તો હવે ખ્યાલ હશે કે અલગ અલગ રાજ્યો વચ્ચે હવે હસ્તકળાના કેવા આર્ટ વર્કના મેળાઓ થાય છે, બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ, B2B મીટિંગ થાય છે, કન્ઝ્યુમર્સની મીટિંગ થાય છે. આ બધા એક સંપર્ક વધારવાના કોઈ પણ દેશની સરકારના એક બહુ સારા પ્રયાસો કહી શકાય. અત્યારે તો કોઈ પણ ઇન્ટરનેટની સુવિધાઓને કારણે જ્યાં વધારે ભાવ મળતો હોય ત્યાં પોતાનું એગ્રી પ્રોડક્શન વેચાણ કરી શકે. દાખલા તરીકે કોઈ પ્રદેશ છે મરચાંનું ઉત્પાદન કરે છે તો મરચાંનો ભાવ કયા રાજ્યમાં વધારે મળે એમ છે ત્યાંની મંડીમાં, માર્કેટમાં એનું વેચાણ કરી શકે. એટલે પ્રોડક્શન અત્યારે ગમે ત્યાં થાય, એનું વેચાણ ગમે ત્યાં કરી શકાય છે. તો સરકારે છે DPII એટલે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડની સ્થાપના કરી છે. પછી ટુ પ્રમોટ ઇન્ટરનલ ટ્રેડ ઇન્ક્લુડિંગ રિટેલ્સ, એટલે કે આમાં જુઓ આ DPII શું કરે છે? ટુ પ્રમોટ ઇન્ટરનલ ટ્રેડ ઇન્ક્લુડિંગ રિટેલ્સ એટલે છૂટક વેપારીઓનો ને પ્રોત્સાહન આપે છે અને વેપાર વધારે છે. વેલફેર ઓફ ટ્રેડર્સ એન્ડ ધેર એમ્પ્લોઈઝ એટલે કે વેપારીઓ અને એના કર્મચારીઓનું વેલફેર પણ તેમાં જુએ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ, આ બધું આ એક ટાઇટલ અંદર થાય છે. ખાસ કરીને જુઓ તો નોર્થ ઇસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આ બધા ખાસ જે રાજ્યોના સ્પેસિફિક આર્થિક તંત્રો હોય, એની વિશેષતાઓ હોય, એને ધ્યાનમાં રાખીને ત્યાંના વેપારને પ્રોત્સાહન મળે અને મુખ્ય પ્રવાહમાં તેઓ ભળી શકે એ માટે એને ખાસ એના માટેના અલગ બોર્ડ અને નિગમ બનાવવામાં આવ્યા છે. એક ખાસ કરેલો અભ્યાસ છે કે જ્યારે પણ કોઈ પ્રદેશમાં એક આર્ટ વર્કનું કે કોઈ પણ પ્રોત્સાહન નથી મળતું તો સ્વાભાવિક છે કે દરેક પ્રજા સરકાર પાસે મદદની અપેક્ષા રાખે છે. તો આ રીતે જ્યારે સરકાર ગ્રાહકોને અને વેપારીઓને એકબીજા સાથે મેળવી આપે છે ત્યારે વેપાર આગળ વધે છે. તો આ આપણું આજનું સેશન થયું. સંદર્ભમાં તમે ચોક્કસ જોઈ શકશો તો ખાસ કરીને તમારે જોવાનું થાય છે જે ઇકોનોમિક ટાઈમ્સ છે કે પછી ભારત સરકારની જે ખાસ વેબસાઇટ્સ છે એનો તમે અભ્યાસ જરૂરથી કરજો. એમાંથી તમને મહત્ત્વની અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી રહેશે. અને તમે મારો સંપર્ક કરવાનું બિલકુલ ન ભૂલશો. મારું ઈમેલ આઈડી અને બ્લોગ એના ઉપર તમે ખાસ ધ્યાનમાં રાખી લેજો. ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in અને બ્લોગ છે krutischaya.blogspot.com. તો આ એક અક્ષરને ધ્યાનમાં રાખજો અને તમારી જે જાતે કરવાની પ્રવૃત્તિ છે ડુ ઇટ યોર સેલ્ફ, એમાં આંતરિક વેપાર અથવા તો આંતરરાજ્ય વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય નહીં પણ આંતરરાજ્ય, ભારતના સંદર્ભમાં કહીએ તો બે રાજ્યો વચ્ચેના વેપારનું મહત્ત્વ શું છે એ મુદ્દાઓ ખાસ તમારે લખવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એ રિપ્લાય તમારે મને કરવાનો છે. તમે તમારા મેલ પરથી મને જરૂર મોકલજો અથવા તો તમે મારા બ્લોગ પર પણ એનો તમે કોમેન્ટમાં આપી શકો.
તો કયા કયા મહત્ત્વના મુદ્દાઓ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને અભ્યાસ જાતે કરવાનો છે. થોડુંક આપણે પણ વિચારીએ, માત્ર પુસ્તકો ઉપર આધાર ન રાખીએ. ત્યાં સુધી તમારી વિચારધારા નવી ખીલે અને નવું તમે જાણી શકો એવી વિશેષ શુભેચ્છાઓ. ત્યાં સુધી સમય તમારો ઘણો જ સારો રહે. નમસ્તે. स्वाध्यायः परमं